ખેડા એલસીબીની ટીમે બાતમીના આધારે મહુધા ગામના ચકલી વિસ્તારમાંથી 7 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી 7 ઈસમો વિરુદ્ધ તથા એક ઈસમ નાસી ગયો હતો તો એ નાસી ગયેલા ઈસમ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખેડા એલસીબીની ટીમે બાતમીના આધારે મહુધા ગામે ચકલી વિસ્તારમાં કાજવીની હવેલી પાસે રહેતા મોહમ્મદ ફારૂક અબ્દુલ લતીફ નાઓના મકાનમાં પત્તા પાનાનો પૈસાનો હાર જીતનો આંકડાનો જુગાર રમતા કુલ 7 ઈસમો જીગર ખાન ઉર્ફે કાકા રસૂલ ખાન પઠાણ, મુસ્તાકભાઈ ઉર્ફે બુરિયો મોહમ્મદભાઈ મલેક, પ્રમોદભાઈ ઉર્ફે પલો રામાભાઈ રાવળ, મહેશભાઈ ઉર્ફે કિરણભાઈ અમરસિંહભાઈ મિસ્ત્રી, જસુભાઈ છોટાભાઈ રાવળ, નિકુલેશભાઈ કાંતિભાઈ પારેખ તથા જગદીશભાઈ છોટાભાઈ વાઘેલા પાસેથી અંક ઝડતીમાંથી મળેલ રોકડ રૂપિયા 16,500 તથા દાવ ઉપરથી મળેલા રોકડ રૂપિયા 8,800 તથા પત્તાપાના નંગ 52, કોટનની શેતરંજી, લીલા કલરનું બોર્ડ, અલગ અલગ દરના અલગ અલગ કલરના કોઈન નંગ 132, મોબાઈલ ફોન નંગ 6 તથા એક એક્ટિવા કિંમત રૂપિયા 50,000 મળી કુલ 78,300 ના જુગારના સાધનો સાથે મળી આવતા આ પકડાયેલા તમામ ઈસમો તેમજ નાસી જનાર મોહમ્મદ ફારૂક અબ્દુલ લતીફ શેખ કે જેઓ મહુધા તાલુકાના કાજીની હવેલી જિલ્લા ખેડાના રહેવાસી છે તેઓની વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને જુગાર ધારા કલમ 4-5 મુજબ ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે।